સુરતની પાવન ભૂમિમાંથી હાલો હાલો સુરતની પાવન ભૂમિમાંથી જૈન મુક્ત ભારતનો અનેરો શ્રદ્ધા સાથેનો પ્રયાસ અભિયાનના વહાલા તમામ ટ્રસ્ટીઓ પ્રમુખશ્રીઓ એને તો વંદન છે. પ્રથમ પહેલા હું જે બોલાવું જેટલા સાંભળતા એટલે બોલજો, પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીને આપણો આ કાર્યક્રમ કેટલા વાગ્યા જોઈ લો જ ઘડિયાળમાં કેટલા વાગ્યા હે ભાઈ? હા, આપણે 11:30 સુધી 11:15 સુધી આવશે એવું કઈ નથી. તમે બે છો તો હા, એ તો આપણે 1 વાગે છે. પ્રથમ પેલા જય બોલાવું જેટલા સાંભળતા બોલજો. બોલો ગૌ માતાની ભારત માતાની રામચંદ્ર ભગવાનની બાલકૃષ્ણદાસની ઘનશ્યામ મહારાજની સનાતન ધર્મની રામદેવપીર મહારાજની ભોજનરામ મહારાજની માત પિતાની ગુરુદેવી મહાતની ધરતી મહાતની રેખ ભગવાનની નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય હે ભાઈ. હા, ઈ ખોટ આવશે ભાઈ. પ્રમુખ શ્રી લાલજીભાઈ સાવલિયા અને એના ટ્રસ્ટી મંડળ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એવું બોલાવો ટીકું થયું કરો મોડું ભાવ નહીં ગુજરાત. અને વાહ, અને આ જેટલા સ્ટોલ ધારકો છે એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને ગાય ને ગાડું અને ઘોડી આપણી સંસ્કૃતિની ધરોહર છે. એ જે સંચાલનો કરે છે અને જે પ્રેમને હૃદયથી ભાવથી જે પોતે હાસવે છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. છોકરાના લગ્નમાં હવે ગાડું રાખ્યું ને હવે કદાચ 5 કરોડનું ગાડું રાખો કોઈ જોવા ન આવે. બળદનું ગાડું રાખો ને જોવા આવે ને અમે ગાડામાં જ પરિણ્યા છીએ 80 વર્ષ સુધી હાલે. હેલિકોપ્ટરમાં જાન થાય તો સેટિંગ નથી આવતું. આપણે 53 વર્ષ થયા લગ્ન થયા ને ધીરુભાઈ, હજી કોઈની બાયધા નથી, 15 મિનિટે અબોલા નથી થયા. કારણ કે એ ગાયના સંતાનો છે ને એની તમારી ધરોહર કહેવાય ને. એ ગાડામાં તમે બેહો, ભગવાન માતાજીનો રથ કહેવાય ને, એમાં શુદ્ધ વિચારો આવે. બહુ સમજવા જેવું છે. આ તો નવરાત્રીમાં એક દાંડિયું આમ માર્યું એક દાંડિયું આમ માર્યું ગોઠવાઈ જાય 6 મહિને છૂટું થઈ જાય. એટલે એ જરૂર નથી. અહીંયા જેટલા મુલાકાત લે અને થોડી ઘણી ખરીદી કરે છે એને વંદન છે, મુલાકાત લે એને વંદન છે. આજ નહીં તો મુની ખરે પણ બીજી વાર લે. આમ ખાલી આપણે સકર મારી છીએ, મેળા નથી. આ મેળો નથી, પ્રાકૃતિક ભાવ આમાં ભેગો ભર્યો છે. મેળો નથી, મારા તમારા જીવનને નિરોગી રાખવા માટેનો આ પ્રયાસ અને હૃદયનો ભાવ છે. અને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અને લાલજીભાઈ મારા પરમ દેશ નહીં, પરમ બે મિત્રો, મારા હૃદયમાં જેનું સ્થાન છે એવા ગૌ પાલક અને ગૌના હૃદયમાં જેની ભાવના છે ને આજે સંકલ્પ કેટલા વર્ષો છે પહેલાથી પોતે કે જ્યાં સુધી 1.5 લાખ ગૌશાળા દેશમાં ન થાય ત્યાં સુધી મારે સંકલ્પ ન પહેરવા. આવા માણસ ધીરુભાઈ રામાણીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને બીજા મારા મિત્ર અંજાર નાગલપુર મેઘદીભાઈ, એ મેઘદીભાઈ ને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અટાણા 100 ગ્રામ ઘી ગયો ને
જોડા પલળી જાય. અને તમારી હમે બેઠેલી વ્યક્તિ હવા કિલો ઘી પી જાય ગાય માતાનું, ઉભા થઈને ભાઈ ઉભા થો તો મેં કીધું ભાઈ અહીંયા શેરમાં થયો, આ શેરમાં થયો, આ શેરમાં થયો. આ હવા કિલો ઘી પી લે કઈ ખોટી વાત નથી, પાયલનું છે. અને તમે કોઈ કેવો તો અટાણે પી દે હો અટાણે ગાયનું હોવું જોઈએ, જોવાનું ન હાલે. એટલે મેઘડીભાઈ પણ ગાયની ખૂબ જ પ્રોડક્ટ બનાવે છે એમાંથી. એટલે એમને એકવાર જોરદાર તાળીના ગગનાથી વધાવીએ. સંઘવી સૌભાગ્યભાઈ હિમનલાલ સંઘવી સાહેબ, બેંક ઓફ બરોડા ચીફ મેનેજર પધાર્યા છે. મેનેજર સાહેબ એમને પણ એકવાર જોરદાર તાળીનો ગગનાથી વધાવીએ, એને પણ સત્કારીએ છીએ. અને મારે તો અહીંયા પ્રાકૃતિકની ખૂબ જ વાત છે, એ વિશે મારે હું એમાં ના પડું. પણ મારી એક વાત છે, આ બધા વડીલો બેઠા છો એટલે ગાય રાખશું, પાળશું, ગાય આધારિત ખેતી કરશું, ઝેર મુક્ત ખેતી કરશું, પણ વ્યસન કેથી મૂકશું? આ ફાકી ગુટકા વિમલ ઉસે લુગકી મુસી પસંદ હવે તો ડ્રગ સુધી પૂગી ગયા છે, એ કેથી બંધ થાય? પેલા એની જરૂર છે, આ જરૂર છે ને આ હોત જરૂર છે. અને બીજી વાત, એટલે બધા ચોલે બધા સાંભળે છે, હું વાત કરું છું, બધી તંત્ર ખરીદી ચાલુ રાખો, આપણું ચાલુ રહે. એક ધીરુભાઈ બીજી મારી વાત છે કે ખૂબ જ આપણે આગળ વધ્યા છીએ, સંપત્તિમાં ખૂબ આગળ વધ્યા, સંતતિમાં હાવ પાછળ. અમે બેન અમારું વ્યાપ એ હાહલી જવું માંડ જન્મું, અમે બેન અમારું વ્યાપ, અમે બેન અમારું વ્યાપ, વન પીસ. અમે બેન અમારા બે છે ને તો આવડો દાવડો ચાલુ રહે, નકર હાવ બધું બંધ થઈ જાય. ગમે એટલું ભેગું કરશું કઈ કામ નહીં આવે. અમે બેન અમારા બે છે ને તો આ બધું સેટિંગ હાલ છે. પછી આપણે વાતો કરી ઓની વસ્તી વધે, ઓની વધે, ઓની વધે. તમારે ઘોડિયું નથી બાંધવું ક્યાંક થાય? તમારે જન્મ નથી દેવો, આશ્રવાદ નથી. હવે એમાં 10% યુગલ તો એવા છે નહીં, કઈ જોઈએ જ નહીં. આપણે બે ના બે પછી વચ્ચે નામું ન લગતા જાય, સંપત્તિ પડી રહી આમને બીજાને કામ આવે. ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવી લૂંટી લીધું, બધે ખાય નહીં, ખાવા દે નહીં, કોઈ બીજા લૂંટી જાય. એના કરતા અમે બેન અમારા બે અહીંયા પ્રમુખ સાહેબ બધે બેઠા છું ને, આવું સન્માન ગમે ત્યારે કરો ને તો મારી એક બીજી પ્રાર્થના, જે દંપતીને નકરી દીકરીઓ હોય ને એ દંપતીનું લીસ કરો અને અહીંયા આ સ્ટેજ માથે એનું સન્માન કરો. ભલે સાલ ઉઠાડીને સન્માન કરો. તમારી શક્તિઓ આવી છે, તમારી લક્ષ્મીઓ આવી છે, તમારી દેવીઓ આવી છે. આ સન્માનની જરૂર છે. આ તો દીકરો જન્મે દાખા કરીને હને પાદ ઉપડી જાય, છોકરી જન્મે થૂતી જ ન. છોકરા જન્મે તો આખું કરી અમારે બાપુ એવું મને પણ હું બાપુ એવું મારે હક પણ ગોઠવા ને સિંદૂર છોકરો જોઈએ, સરામ થવી જોઈએ મને. તમે આવું કોઈ આપણને કહેવા વાળું જ નથી. બધા માખણ છોકરે ને કે બેરાગી તૂટી જાય, તૂટી જવા દો. હાસું નહીં કહો તો જિંદગી બરબાદ આપણી તો થાય, પણ આપણી પરિવારની પણ થઈ જશે ને રાષ્ટ્રની પણ નુકસાની થશે. કોઈને હાસું કેવું નથી. વૃદ્ધાશ્રમ ખુલતા જાય, મા બાપ કોઈ રાખે નહીં તો કે નહીં ઈ છે ને એના છોકરા ઈન બાપો ઈન મા ઈન હોવ એમ હાલતા છે કે સંસ્કાર થતા રહે તો સંપત્તિનો કોઈ વાપરનારો માણસ નહીં રહે. આ વિચારવાની જરૂર છે. પૈસા 3 પ્રકાર. અહીંયા જેટલા સંપત્તિ આ જેટલા માલ ખરીદે ને એને વાપર્યું છે ને વાયુ છે, સંસ્કાર ઉભા કર્યા છે. વાયુ છે, વાપર્યું છે. પૈસાના 3 પ્રકાર થાય, વાપરી શકાય, વાવી શકાય અને વેડફી શકાય. સવારે તેડ વાવવા પડે, ઊંધા હોતા હોય એ વેડફું કે ભગવાને દીધું છે, વાપરો વાવો. અમુક વિચારવાની કોઈ કહેતું નથી. હવે તો બધા મોજ કરી લ્યો ને, લગન હોય તો નોખો બૂમ રાખવો પડે. શરમ થવી જોઈએ. કોના સંતાનો છે, કોણ આપણા મા બાપ છે, કોણ આપણો સદગુરુ છે, કોણ આપણો દેશ છે, કોણ આપણી કુળદેવી છે? કઈ નહીં. હા મજા કરી લ્યો, મજા. હવે મરી ગયા કેટલાય રાવણ જેવા જતા રહ્યા, ત્યાં આપણે ખહુમાં હું વાંચી પગમાં કપાસ્યું, માથામાં ઉંદરી, હાલવાનું તેવું નથી તો એમ કે બંધો મજા કરી લે. હું મજા કરશે એટલે થોડીક વાત હોય વિચારવાની છે. નિરોગી થવું હોય
તો પહેલા તો આપણાથી જ શરૂઆત કરવી પડે. અને આ બેનું બેઠા છે એટલે બેનું નહીં ખાસ તો આ બાજુની વાત નથી થતો, હજાર કપ શેતાની વાત છે. હવે તો એક જ વાત, છોકરીનું હકવાન થાય તો તરત જ એની માં પૂછે રેવાનું ક્યાં, ભોળોના શ્રીએ ન્યા લે મારી દીકરી કામ નહીં કરે તો બેઠી બેઠી ખાય તો માંગી પડશે. અને જ્યાં જાજી કામવાળી બેનો આવતી હોય તમે તપાસ કરી લેવાનું શું, જ્યાં જાજી કામવાળી નોકરાણી આવતી હોય ને નોકરાણી નરવી નરેડી જેવી બોસ બેમાં જોડ દુખે છે, કમર દુખે છે, ગોઠણ દુખે જ કામ ન કરો એટલે રાંધવા ખેંચવા બ્યુટી આપણે જઈએ ફિઝિયોથેરાપી મારી ના નથી, ફિઝિયોથેરાપી જવાનું એમાં આપણી ના નથી કે તકલીફ થઈ જવું પડે તો એમને રાંધવા ખેંચવા જાય, 150 રૂપિયા મળતી કલાક. એના કરતા લોટ મહળોની હમાય ઘરવાળાને ભાવે વધારે 2 રોટલી 5 વર્ષ બિચારો કફ મારીએ. તારે મશીનમાં લુગડા નાખો આપણી ક્યાં ના હશે મશીનમાં તો, પણ અઠવાડિયે એકાદી વખત તો શિબિર માથે આમ કૂણું થઈ જાય, આખોડું બધું હટડ બંધ થઈ ગયું. એકાદી વાર તો દાદરો ઉતરો, હા લિફ્ટનો જ ઉપયોગ કર્યા કરશો, લિફ્ટ ને લિફ્ટિક બે જવાના. એટલે થોડુંક વિચારવું, આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો જગત યાદ કરશે. અને એક બીજી વાત શીખી જાઓ, કક્ષા પ્રમાણે મળે મહેનત કરવાની છે. બધાય કઈ રિલાયન્સ વાળા ન થઈ જાય. આ ધોળકિયા ફાર્મ આપણને આપ્યું છે, સબજીભાઈ ધોળકિયાની પરિવારને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી કે આપણને ફાર્મ આપ્યું, પણ એની પાસે હતું છે ને, કોકને હોય તો રાજી થતા શીખી જાઓ. કોકનો બંગલો પાડ્યું કે એ તમને ન ખબર હોય, બધું માથાનો વાળ જેટલા માથે છે એ બધું આમ છે, પણ તારે ક્યાં ભરવા. ખાલી અમુક ઓવળાટાની કપલીનું હોય જરૂર, કોઈ નો બીજા નો નથી જવું, નથી જવું કોઈ નો બીજા નો અવળાટાની કપલી, દુર્યોધન ના વિચાર, અમુક 3 આટાની કપલી ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. શકુની ના વિચાર, કવરો ભેગો રાખ્યો, પાંડવો નહોતો રાખ્યો, કવરો ભેગો રાખ્યો, ખહરો કરી નાખ્યો, હું પેલું ઝીણી કરીને ચાલી થઈ ગયું. પાંડવો નહોતો રાખ્યો, હિમાલય સુધી પુગાડ્યા. જિંદગીમાં બેઠેલા બધાને કહું છું, જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશું. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માટે છે કે આપણી હારી નોરી. આ તો હું કે આજ ફેરે આવશે, આજ ફેરે આવશે, આજ ફેરે આવશે મોત, કા છોકરાની માં આવશે કા પોલીસ આવશે. અને જિંદગીમાં કોઈ જુગાર ન રમવું. બીજી વાત, અમુક લાહી લાઈન બહુ, લાહી લાઈન હારી કાયમ નો પણ લડે ની આટા હોય દુનિયા કી મને ગમે ના જાઓ. લાહી લાઈન ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો, જેવું ચાલુ કરો લાહી લાઈન પડદા ભાઈ થઈ જાય. આ ખુરશીઓ હકેલતા હોય આવે, બહુ સરસ લાલજીભાઈ ગોઠવણું, આવું નહોતું થયું, આવું નહોતું થયું, આવું નહોતું થયું. કે તમે ક્યાં તો આપણે જ કેટલા કામ નગર થોડા કહી, કાંઈ ફાયદો ન કરી, કઈ નહીં, કોઈને નુકસાન ન કર્યું એટલે સારી વાત. હા છે મોફત. અને બીજી વાત, અહીં 60 વર્ષ ઉપરના જેટલા વડીલો માતાઓ અહીંયા આવ્યા હોય, પછી આટા મારતા તો ભલે, બેઠા હોય તો ભલે, એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એ આપણું સત્ર છે. એ મા બાપ છે ને પેલું તીરથ. આ તો મા બાપ આજે બોલે નહીં, ગંગાજી જઈને ગળાખામાં જળમાં બુડી જાય એટલે હું જાય. અને હુરીનારાયણ જળ અર્ગ ચડાવે, હે હુરીનારાયણ, હે હુરીનારાયણ, હે હુરીનારાયણ. હું કે ઘીરેતા કપલીન ત્યાં બા બાપુજીને પાણી પા, અહીંયા અમે ગોઠવી લઉં. આખરે અહીંયા કપલીન હું એટલે હું ભેગી રાખું, હું ભેગી રાખું. જો આ કપલીન હવળા આટા છે ને તો લાઈને કાયમ આવી, મેઘજીભાઈ ને કપલીને કાયમ આવી. ફોટો પડ્યું તમે, છોકરો પાણી આલો, પણ હવે તો એક જ હોય પાણી આલા જોઈ ભગવાન નીકળું ગજબ છે. હવળાટાની કપલી નથી, હવળાટા છે એટલે કપલીને કામ આવી લાઈન કરે એટલે સજ્જન છે. હવળાટા તો લાઈને પડી રહે, કપલી પડી રહે. 3 આટા હોય તો બેને લીપી નાખે, લાહી લાઈન હોય તો લીકેજ થયા કરે. એટલે કવિ શું કે છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાળનેમી તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભૈરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો મા ભગવતીને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હૃદને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સ્વજનને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોય તો જિંદગીની કિંમત નહોતા તો મરી જવાનું છે ને. એટલે અને એક બીજી વાત,
આજ મા બાપ કોઈને પોહાયની આ દિશા શું થઈ? વૃદ્ધાશ્રમો ખોલવા પડે. વિજય ડોગરિયાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. રાજકોટની માલિકો 5,000 વૃદ્ધો હસવા એવો વૃદ્ધાશ્રમ બનાવે છે. પણ કેવા વૃદ્ધો કે જેને સંતાન ન હોય, એવા અનાથ. પણ અટાણે અમે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ સાવરકુંડલા મકાલી છે તો કોઈને હાથરવા જ નથી. અમારા બાપાને લઈ જાઓ, અમારી માને લઈ જાઓ, કા તારી મા તને જન્મ દીધો અમારે લઈ જવાની. એટલે 2-4 સંતાનોને મા પેટમાં જગ્યા આપે, 2-4 સંતાનોને બાપ પાળી પોષીને મોટા કરી શકે. પણ આજ કેટલા સ્વાર્થી સંતાનો એવા ધીરુભાઈ જન્મા છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા દેતા નથી. મા પેટમાં જગ્યા દેતી હતી, મા પેટમાં જગ્યા દેતી હતી, મા પેટમાં જગ્યા દેતી. આ વિચારવાની વાત છે. પણ હાલો પ્રશ્ન ક્યાં છે કે કોઈને સેટિંગ જ નથી. અને હવે તો ગામડામાં હજી તો છોકરીને જોવા આવ્યા હતા તેની મા બાળી આવે રહોડામાંથી, કિશનમાંથી, ઘોકિયામાંથી. જય શ્રી કૃષ્ણ મહેમાન. હું કમી હાસું, તમારા ભાઈ કઈ ન જો આ બેઠા. મારી દીકરી કામ નહીં કરે તો બેઠી ખાવા માંદી પડશે. તો એને એ મહેમાન પૂછે અટાણ તમારી દીકરી ક્યાં ગઈ છે? અટાણ લહણ લણવા ગઈ છે, કામ નહીં કરે. તો એટલે મહેમાન એને આટી જાય. હવે તમારી દીકરીને કઈ કામ જ નહીં, આપણા બાબા એ જ ગોઠવો. કેમ કે આપણે કાંઈ છે જ નહીં. આરામ કરો, કામ કરો. મને એક પ્રશ્ન યાદ આવે છે. ભગવાન કૃષ્ણનું જીવન તમે જોવું, પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 8 દી પોરો ખાતો એવો ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં દાખલો નથી. અને આપણે વર્ષમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે, ફયાસ થવા. ચાલુ 8 દી જાય, 4 દી ખૂટે ચાલે, 4 દી બાયધા કરે. તમે મને એ આલ્બમ દો છેલ્લા દિવસનો, હું ગોતી દઉં. 60% હું કહી દઉં કે છેલ્લા દીનો ફોટા છે. આ તો 1000 ગામ શેતાની વાત છે. તમે એવા કોઈ નથી હો. આ તો પલ્લા માતાની વાત. 3-4 દી ખૂટે ચાલે. પહેલા તો આમ ગાડી તૈયાર કરતા તમે જોજો. અરે અહીંયા મૂકી દો ઠેલો, અરે પાણીનું બોટલ અહીંયા મૂકો, પેલું મારો નાવાનો સંડો લીધો, પેલું લીધું. કેટલું ગોઠે. 8 દી ફરવા જવું છે, 12 દિવસથી તૈયાર. પેલું મૂકો, અહીંયા મૂકો, કેમ છો, ચાલો. તૈયાર થવાનું બોક્સ લીધું. હવે એ લઈને જાય 3-4 દી તો ઓલા ખિસ્સામાં આમ ભી થતી હોય કે લઈ લે ગમે ને લઈ લે, અરે આપી દે ગમે લઈ લે. પછી શું એમાં પછી મને હળવું થવા ખીસું એટલે ઓલી બાઈ ક્યાં તો નથી જવું નહીં. કદી તણી પડો ઘેરે જવું ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે, માઇનસ છે. છોકરાની માં સામું જોતા જ સૂજી જાય તમને મને બધાય. આપણે કઈ હું છે એટલે સમજવાનું 44.5 હીટ પકડી ગયેલું વાત. અને જઈને પૂછી ક્યાં ગયા? હા બરોબર. શું છે? રસોઈ ક્યાં છે? હા બેસો, હમણાં રોટલી થઈ જાય. હો પંખો ચાલુ કરો, બેસો કરી પર. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ હોય છે વગરનું, નહીં હવાની હાન બપોર, નહીં બાળક નહીં વ્રત જુવાન. અને ઘેરે જઈને કે ક્યાં ગયા? હા બોલો શું છે? બરફ ભોગલ્યા પછી ગરમ. એટલે આ વિચારવાનું. અને પછી શેલેદીએ ધીરુભાઈ મેં જોયું છે, શેલેદીએ તો હવાથી માથા કોઈ હાલતું. અને છોકરું એક જ હોય, એ પીળું પેપા જેવું બરફમાંથી કંડાર્યું હોય એવું. આ તો 1000 ગા ફેતરની વાત છે, અહીંની વાત નથી. અહીં તો રફડા જેવા છોકરા. અને ઓલો સેલ્ફીનો પોઈન્ટ હોય ને, અને શેલેદી આવતા હોય તેથી બાપ બોલતા ન હોય, હવાથી માથા કોઈ હાલતું. અને પછી પેલો સેલ્ફી પોઈન્ટ હોય પાડવાનો, સેલ્ફી પાડવાનો પોઈન્ટ હોય એટલે પેલો કે હાલે સેલ્ફી પડે નથી પાડવું, બહુ પાડી. એમ હાલની પછી અહીં થોડું ભાઈ હા પોગ આવશે તો 1000 કિલોમીટર હા પાડો. પછી છોકરું અહીં રાખ્યું હોય. પછી આજે આવતો ને પેલો ગાડી આવી ગયો ભાઈ પડખી બેઠું ને છોકરું વાહે ઘોડિયું બાંધ્યું હોય. ઓમ તો હિસકાવે નહીં, ગાડીને હારવા લઈ લે જાય. એટલે પેલો રેસ્ટોરન્ટ નીકળે કઈ હોટલ પાસે નીકળે એટલે કે ઠંડુ પીવું, તને કહું ઠંડુ પીવું,
નથી જમવું છે ના ખૂબ જીમાં એ ઘીરે આવે ને ઘીરે બાય તો છોકરો લઈને વહી જાય ને આવડે કે ઠેલા ઉતારો તમે હું નથી ક્યાંય ઉતારો અને ઓલો ડેકી ખોલે ને તો ઠેલા મને ફરિયાદ કરવા આમ થોડું હોય ફૂગેલા ફૂટાની જેમ નાખી દો ફૂગો ફૂટ્યો હોય ને કેમ પીડ્યો હોય એમ નાખી દો કોઈને શેન ખોલ્યું હોય ને કોઈને લોસા બારા હોય ને કોઈને આમ ઠેલા ગયા આમ થોડું હોય દાદાથી કેવા ગોઠવાતા વળતા હા અને પછી ઓલો ઠેલા આમ ઘા કરે હોલમાં અને પછી ગાહડી પડે એમ પડે કોઈ દી ન જવાય કોઈ દી જવાય જ નહીં કોઈ બાકી તમારી ભેગું કોઈ દી અવાય જ નહીં તે કોની ભેગું જાવું કોઈ 4-5 મહિના થાય ને માથાકૂટના ઉજળા ધીમા પડે ને આજે ફેરે ક્યાં જવું છે એમાં મારો કહેવાનો હેતુ છે બેઠેલા તમામને 8 દી ની 4 દી ફરવા જાઓ 4 દી ની 3 દિવસ જાઓ જેવા જાવ છો એથી વિશેષ આનંદ લઈને તમે ઘીરે પાછા આવો તો તમારું દાંપત્ય જીવન મહાન બને તો તમારું જીવન આનંદિત બને તમારે મારે કાયલું એટલું સમજવાનું મા બાપ રાજી હશે તો ભગવાન રાજી થશે ગાય માતા રાજી થાય આ ગાય માતાની વાત આપણે બહુ સાચી વાત છે ગૌશાળાની વાત બહુ સાચી વાત છે આ ખૂટિયાનું હું ગોઠવું કે એની ભેગો મુદ્દો એ જરૂર છે આપણે સરકાર બાપને વિનંતી કરો સરકાર મા બાપ છે ભાઈ સરકાર પૈસા તમે ખર્ચી શકે એક પુલ ઓછો બનાવે એક રોડ ઓછો બનાવે અગાઈનું માટે ખૂટિયાનું ગોઠવે થોડું મારો કઈ વિરોધ નથી હો સરકારમાં ખૂટિયાના પ્રોગ્રામ જો સરકાર કરે ધીરુભાઈ તું આ માયકમાં કહું છું તાલુકે નંદીશાળા સરકાર કરે જો સરકાર આ પ્રોગ્રામ કરે તો મારે એક પણ રૂપિયો ગવર્મેન્ટ ખપે જોતો નથી મને લઈ જાય મૂકી જાય મારે પૈસા નથી જોતા ગાયના કોના પ્રોગ્રામ કર્યા હમણાં ઘણા માના પ્રોગ્રામ કર્યા હવે બાપુજીના કરવા એક ટક બાંધે છે નોખા પડતા નથી શેમાંથી બાંધે એ મારો ભગવાન જાણે અને હાસું છે ખોટું કયો એટલે ગાયો આપણે હાસવશું બાપુજી તમે હાસવો એટલે સરકાર મા બાપને મારી પ્રાર્થના છે તાલુકે નદીશાળા કરો હું જીવ દયાને માનું છું મને એનો જરાય વિરોધ નથી પણ કાંઈક ગોઠવણ કરો મારા બાપ હવે શેરીમાં ગાડી મુકાતી નથી ઈ બાધે ને આપણી ગાડી ભાંગી નાખે એટલે અહીંયા ખરેખર તો આંગણું ધોળકિયા પરિવારનું અને ખરેખર આંગણું ઝેર મુક્ત ભારત પણ મને એક વાત યાદ આવે આટલું કામ આટલું આ મહેનતાવડા ટ્રસ્ટી મંડળ વાળા કરે છે એને હૂંફની જરૂર છે આખું જીવન બધી સંસ્થાઓના જેટલા માણસોએ અહીં કરે સહયોગ આપ્યો હોય એ તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધારે આ કોણ કરે હું કામ કરે ભાઈ કોને જરૂર છે આ બીજા માટે જન્મા છે એવા માણસો સંત સરોવર તરોવર 4થા વર્ષે મેં જેને બીજાને માટે ધીરા દે અને હું જરૂર છે ન કરાવી પણ એમ વિચારે છે હું સુખી છું એમ નહીં મારો ભાઈ સુખી હોવો જોઈએ મારો પરિવાર સુખી હોવો જોઈએ મારું ગામ સુખી હોવું જોઈએ મારો દેશ સુખી હોવો જોઈએ આ રાષ્ટ્રને વિચારધારા વાળા વ્યક્તિઓ જ આ કરી શકે એને તો વંદન છે પણ આ વિચારમાં જે જોડાણા હોય એના મા બાપને હજારો વંદન છે એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો જેવો આંબો હોય ને એવી કેરી આવે કેસર કેરીમાં કેસર આવે ભડદામાં ભડદાર આવે ખાટા બડા અને બીજી વાત એક આપણું ગમે ત્યાં સંમેલન થાય સંગઠન થતું જે થતું હોય તે હું તો જ્ઞાતિવાદની પરત જીવું છું રાષ્ટ્રવાદમાં મારું તો જીવન છે જે જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ પણ સાથોસાથ ગૌરવ રાખો હું ભારત માતાનો સંતાન છું આ દેશનો સંતાન છું ભારત માતાનો સંતાન છું તમારી પાસે 4 વ્હીલ હોય તો કોકની પાસે મોટરસાયકલ જોઈ આપણી પાસે મોટરસાયકલ હોય કોકની પાસે સાયકલ જોઈ તમારે મારે બંગલો હોય તો કોકને ફ્લેટ જોઈ કાંઈ નહીં હોય તો તમારે મારી બંગલામાં સલામતી નથી આ વિચારવાની ખાસ જરૂર છે આ વિચારવાની જરૂર છે નજીક લાવતા શીખીએ બધાને પ્રેમ કરતા શીખીએ અને કાંઈ એવું વિચારીએ હજી હું વિદ્યાર્થી છું હજી શિક્ષક નથી આ વિચારવાની જરૂર છે એટલે અને આપણે ગમે ત્યાં જમવા જઈએ ને એઠું ન મૂકવું થાળીમાં ક્યાંય તમે હું મારી ઘીરે જમતા હોય આપણી ઘીરે જમતા હોય તો થાળીમાં એઠું મૂકવું નહીં બેનું ભાઈઓને ખાસ મારી પ્રાર્થના જો કે તમે તેમાં કોઈ નથી આ તો 1000 ગાઉ શેટાની વાત છે અહીં તો કોઈ એવું ન હોય
થાળીમાં એઠું મૂકો નહીં, દાળ બાજરાના ઘઉંના દાણાને કણને દુઃખ લાગે ભલામણ તમારા હાથું માથા વટવી નાખ્યા અને આટલું આયોજન કર્યું હોય, આ આપણને સ્થળ આપ્યું હોય, સેવામાં આપ્યું હોય અને મદદ કરી હોય, એનું આપણે ભલું ન બોલીએ તો કાંઈ નહીં, સારું ન બોલીએ તો કાંઈ નહીં, એના મૂળિયા ન ખોદ્યું ને તોય ઘણી સારી વાત છે. ઘણા તો ટાટાનું મીઠું લઈને જ આટા મારતા, જ્યાં તમને લાગ્યું હોય ત્યાં જ ભરાય. બોલો, એ તમને ન ખબર હોય, એ બધું આમ છે. આમ બોલો મારા આમાં ક્યાંય આપણને કોઈ દાન કરતા હોય, સેવા કાંઈ કરતા હોય, રાષ્ટ્રની કરતા હોય, કોઈ ગરીબ માવતરની દીકરીના લગ્નમાં કરતા હોય, અમારા ધીરુભાઈની જેમ 350 જેટલા મકાન ગરીબોને બનાવી દીધા, એવું દાન કરતા હોય તો ઘણા કંપનીનું શું છે ખબર? એ 2 નંબર ના હોય. લે, ઈ તમને ન ખબર હોય, ઈ 2 નંબર ના હોય, પણ તું 3.5 નંબર ના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. હે ભાઈ, એના પડકારો નાખો. હે ભાઈ, કે માથડા વઢાવી અમે એ ઘંટીએ દળાણા, માથડા વઢાવી અમે પછી પીરમાણા રે જમનારા કો નો મ્યારે તુલે રે તડીને પછી પીરમાણા રે જમનારા કો નો મ્યારે. બેનું બેવો બેવો, હે બેનું સસમા વાળા બેન લઈ મારાને જિંદગી વહી જાય, અડધી કલાક નો થાય. ઉભી જાઓ. નિસરણી બનીને અમે બનીને ખીલા ખૂબ ખાધા રે સમજાના પણ નો મળ્યા રે. અને બીજી વાત, દાદીભાઈ ખરેખર આ બધું ખૂબ જ સારું આયોજન કર્યું છે, ખૂબ અમારાથી ખૂબ વિશેષ સેવા કરે છે. દીગુભાઈ છે, મેઘજીભાઈ છે, બધા તમે બધા મિત્રો, પણ નીચેથી ઉપર લેવાનું. સફાઈ કામદાર છે ને એને પહેલા સન્માન હોય. સફાઈ કામદાર છે એ પાયાનો પથ્થર છે. સફાઈ કામદાર ન હોય ને તો એ ઢગલા થઈ જાય. એટલે અહીંયા જેટલા સફાઈ કરતા હોય ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એની જરૂર છે. ઘણા એમ કે ફલાણા હોય તો ધર્મ ટકર ને ફલાણા હોય તો ધર્મ ટકર ને ફલાણા હોય તો ધર્મ ટકર, પણ મેલું ઉપાડનારા ન હોત તો તમે હું સ્વસ્થ ક્યાંથી હોત, તમે હું સ્વસ્થ ક્યાંથી હોત મારા મિત્રો. મેલું ઉપાડનારા મહાન છે, એના હિસાબે હું તમે સુખા છીએ. આ વિચારવાની જરૂર છે. આ ભંગારનો ધંધો કરે ને એનું વંદન કરું છું, વંદન કરું છે ને તમારે કરવા પડે. મારી પાસે એવો મુદ્દો છે, બધા નવું જ બનાવ્યા કરે, નવું જ બનાવ્યા કરી વેસ્ટ ને લેનારા કોઈ ન હોય તો તમે નાખો ક્યાં? એ ભંગાર હાથવે છે ને એમાંથી નવું સર્જન થાય છે. અને ભંગાર કરનારી વ્યક્તિ ભલે એમાં રોજી રોટી મેળવતી હોય, ઘીરે ઘીરે આવી તમારી મારી પાસે જેમ કે છે કાંઈ વધારો લાવો લેતો જાઓ તમારા હાથનું ને. એટલે એને વંદન છે મેઘજીભાઈ, એને વંદન કરવા પડે. કોઈ લેવા વાળો ન હોય તો
જો ધીરુભાઈ છે એની પાસે હું સુખ છે, પણ બીજા ધર્મનો મને વિરોધ નથી. આ હું ખાસ કહું, કોઈ ધર્મનો વિરોધ નહીં. જીવનમાં 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો હોય ને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં ભગવાન દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો. નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને. નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને. એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને, આખર મળે છે ઈશ્વરને, આખર મળે છે ઈશ્વરને. એમાં જીવનું કલ્યાણ છે. એક વ્રતનું અપમાન ન કરવું. ઘણા તો વ્રત વ્યક્તિનું પાડું કે હાલો ની હાલો ની કે નથી હલાતું, હાલો ની નથી હલાતું, થાકી ગયા. બેહો બેહો, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, મારો બાપ આમ તો એ ભગવાન, આમ તો આમ બેહો 5 મિનિટ બેહો, એમ થોડું જોવાય બરાબર. એ બેન, હે બેન, હે માસી, હવે આમાં હું કલાક છું, જિંદગી વેગી હું કામ વાંચે આવું ખુંડી છે. તમે એવા નથી, આ તો હજાર શેતાની વાત છે. અહીં ગમે એટલું અમે એના ભાઈ ધર્મ કવિના બેનને બળ કરશું ને ભાઈ, તો 12 હવા બાર થાય ને, હાલો હાલો. અને ફોરેનથી માપના કપડાવાળી, માપના ઊંચાઈવાળી છોકરીઓ લેવી હોય ને પૈસા ખર્ચી બીજા દેશમાંથી, પિત્તળ જેવી અને માપના કપડા, અને 1000 રૂપિયાની ટિકિટ હોય ને તો અગાઉ એડવાન્સ બુકિંગ કરાવી લે. અને 9 થી 12 બારે ખેલ પૂરો થઈ જાય, આપણી છોકરીઓ એના રૂમમાં વ્યૂ જાય, ગાવડા બેઠા રહી. હવે કઈ આવે, હવે મોવાતો આવશે. અને આ મોબાઈલનો માપે ઉપયોગ કરો ભાઈ, મોબાઈલ એવો થઈ ગયો. મોબાઈલનો માપે ઉપયોગ કરો. મોબાઈલ છે ને પ્રગતિનું સાધન 1000% છે, પણ સમજીને વાપરો તો નગર અધોગતિની શરૂઆત. મોબાઈલ પ્રગતિનું સાધન જો સમજીને વાપરો તો નગર અધોગતિની શરૂઆત છે. હવે બાથરૂમમાં મોબાઈલ લીધે ન્યા શું કરવું? મોબાઈલ હવે 5 મિનિટનું કામ છે, ત્યાં અડધી કલાક બેઠા બેઠા કેમેરીમાં કરો. પાછા બહાર આવીને કે લે આલે જે કામ હાટું ગયો તો એ કામ તો બાકી રહી. મા બાપના શરણમાં બેહો, સાધુ સંતોના શરણમાં બેહો, ધર્મમાં બેહો, કાર્યમાં બેહો, ધંધે બેહો, સંસ્કારમાં બેહો, વિચારમાં બેહો. આવું કોઈ કાર્ય હોય ન્યા બેહો. જ્યાં નથી બેહવાનું ન્યા અડધી કલાક ન્યા સાપો વાંચતા બેઠા બેઠા. હવે એમાં અમુકા ખરાબ વિચારો આવે, ફાયદો ન થાય. એટલે કહેવાનો મારો અર્થ એ તો ત્યાં 5 મિનિટ કામ પતાવીને તરત જોવાય કોનો મેસેજ આવ્યો, કોનો ફોન આવ્યો, તો તરત પાછું એને કરાવી દીધા. એવું નહીં. અને આ મોટી ઉંમરના બેનો બેઠા એક વાત મને યાદ આવી. દીકરાની વહુને વહુ ન કેવું, બેટા કેવું, દીકરી કેવું. વહુ શબ્દ પહેલા મજા આવતી હતી, વહુની મજા આવતી હતી, હાહુની મજા આવતી. હવે તમે કહો ને વહુ વહુ હવ હવ વહુ હવ હવ લાગે મારાની જેમ. અને વહુને જોવા જાવથી કેટલો હરખ હોય, હાથું કહેજો. છોકરાને નક્કી થાય કે કેટલો હરખ હોય. લગ્ન આવે ધીરુભાઈ એટલે બેન 45 વર્ષની હોય, લગ્ન આવે એટલે 37 વર્ષ. મારા દીકરા લગ્ન થઈ જાય, મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ જાય કે ઘણી માને ની કાઢી નાખો, પસંદ ન કરી રાય કર. આવી ખબર નહોતી, ન કર નો ગુડત સફર પગીને. બોલો કેવું જોવા ગયા હોય કેટલા વખાણ કરતી હોય.